તો સેવન્થ ડે સ્કૂલ મુદ્દે મંત્રી પ્રદ્યુમન વાજાએ નિવેદન આપ્યું। સ્કૂલમાં અઘટિત ઘટના બની હતી। ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી હતી। સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવ્યો। તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેને લઈ હવે મંત્રી પ્રદ્યુમન વાજાએ નિવેદન આપ્યું। આ સ્કૂલમાં એક અઘટિત ઘટના બની હતી। અહેવાલ સામે આવ્યો તે રીતે હવે કામગીરી કરવામાં આવી છે અને સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવામાં આવી છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ, ઘણી બધી ગેરરીતિઓ, સંચાલક મંડળો, ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે।